વડોદરા ટ્રાફિક પોલીસે હાથ ધરેલો નવતર પ્રયોગ સદંતર નિષ્ફળ રહ્યો છે। પીક અવર્સમાં ડાબી તરફ વળતા વાહનોની સુવિધા અને અકસ્માત ટાળવા લાખો રૂપિયાના ખર્ચે લગાવાયેલા બોલાર્ડ હવે વાહન ચાલકોએ જ તોડી નાખ્યા છે। વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત કરવા અને અકસ્માત અટકાવવા વડોદરા સિટી ટ્રાફિક પોલીસ અને મનપાએ સંયુક્ત રીતે મુખ્ય રોડ ઉપર બોલાર્ડ લગાવ્યા હતા। શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે ફતેગંજ સર્કલ, દાંડિયા બજાર, અકોટા બ્રિજ, કારેલીબાગ, રાત્રી બજાર, ચાર રસ્તા સહિતના વિસ્તારમાં બોલાર્ડ લગાવાયા હતા, પરંતુ આ બોલાર્ડ જ વાહન ચાલકોએ જ તોડી નાખ્યા। શહેર ટ્રાફિક પોલીસે હવે આ બોલાર્ડ ઉખેડી અને નવા લગાવે તો ખર્ચ વધી જાય તેમ છે, ત્યારે મનપા હવે મુખ્ય માર્ગના ડાબી તરફની ટર્નિંગ પર બોલાર્ડના સ્થાને આરસીસીના ડિવાઈડર બનાવવાનું વિચારણા કરી રહી છે। આ તરફ હવે પોલીસે કંટ્રોલ રૂમથી બોલાર્ડ તોડી બેફામ દોડતા વાહન ચાલકોને ઓનલાઈન જ દંડ ફટકારશે। સાહેબ, આજે સ્પ્રિંગ જે બોલાર્ડ લગાયા 5 જગ્યાએ, વાહન ચાલકો એની ઉપરથી જાય છે, એટલે ટ્રાફિકની જે સુચાरू રૂપે જળવાવું જોઈએ તે નથી જળવાતું। શું કહેશો? एक्चुअली इसमें ऐसा है कि लोगों को भी समझना चाहिए जो ड्राइविंग कर रहे हैं, जो इतना अच्छी सुविधा कॉर्पोरेशन में दी। कॉर्पोरेशन सुविधा की तो बात नहीं करूँगा क्योंकि सड़कें तो ऐसी हालत है कि चलाना मुश्किल है। दूसरी बात, लोगों को भी समझना चाहिए कि हमें किस तरह से ड्राइव करना है। पहले तो हमें अपने नियम को जो कॉर्पोरेशन ने दिए हैं ट्रैफिक नियम, उसके बारे में जानना बहुत जरूरी है। कितने 80% ऐसे जिनको नियम के बारे में पता ही नहीं है। अन्य लोगों સાથે વાત કરું। સાહેબ, આજે સાઈડમાં બોલાર્ડ લગાયા છે કે ભાઈ સુચાरू રૂપે ટ્રાફિક લેફ્ટ ટર્ન લઈ શકે અહીંયાથી આગળ, પરંતુ અહીંયા આવ્યા પછી લેફ્ટ ટર્ન લે છે, નુકસાન થયું છે। શું કહેશો? એમને આ બધું પાછું નવેસરથી કરવું જોઈએ અને આના લીધે ટ્રાફિકમાં અને બધા લોકોને બી ઘણી પ્રોબ્લેમ થાય છે, તો એના માટે એમને બધું કરવું જોઈએ સારું કામ। એટલે એક વ્યવસ્થાના ભાગરૂપે કર્યું છે, તો આપણે સહયોગ કરવાની જરૂર છે। વાહન ચાલકો અહીંયાથી ફરીથી લેફ્ટ ટર્ન લે છે અને જેને લઈને એમાં વાહન ચાલકોની ભૂલ હોય છે, એમને કાયદાનું બધું રાખવું જોઈએ, પાલન કરવું, કાયદાનું પાલન દરેકે કરવું જ જોઈએ। જે અહીંયા કંટ્રોલ કરે છે એમની ઈચ્છા હશે એવું થશે। સિમેન્ટ લગાવશે કે લગાવશે, પબ્લિક એમના રીતે યુટિલાઇઝ કરશે। જે લગાયા છે એનો પરિપૂર્ણ એનો ઉપયોગ થતો નથી, એટલે જે બી આ કર્યું છે એની વ્યવસ્થાના ભાગરૂપે એ લોકોએ પૂરું આયોજનબદ્ધ કામ નથી કરેલ, જેથી આ જે પૈસાનો એનો વેડફેડ થઈ રહ્યો છે। જેને પણ આ આયોજન કર્યું છે એને એની દેખરેખ નેજા હેઠળ આ સુવિધા કઈ રીતે લોકો ઉપયોગ કરે એનું એક નિરીક્ષણ કરવું જોઈએ।